મિત્રો આપણે શિયાળામાં ખવાય ને એવી એક રેસીપી અત્યારે બનાવું છું સરસ મજાની, જે આપણે લીલું લસણ અને મરચાં લીંબુ આ ત્રણ વસ્તુની જ બને છે સરસ મજાની. તો આની પહેલાં મેં તમને બતાવી હતી રેસીપી, આપણે હતી લીલું લસણ અને આપણે સૂકા મરચાં એની એક ચટણી બનાવીને તમને બતાવી. આજે આપણે આ લીલા મરચાં અને લીલું લસણ એની આપણે એક સરસ મજાની શિયાળામાં ખવાય ને ફર્સ્ટ ક્લાસ ચટણી બનાવી છે. તો આ ચટણીની આખી રેસીપી હું તમને આપું છું. આપણે આમાં 500 ગ્રામ લીલા મરચાં લીધા છે અને આ રીતે આપણે જો આ મરચાંના બી બધું કાઢી નાખ્યું છે અને લસણની આવી જે કાંઈ હતું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ રીતે આપણે લસણનું અને મરચાંનું આ રીતે કટિંગ કરવાનું છે. અને હવે આપણે મિક્સરમાં આપણે ગ્રેવી કરી લેવું અને ગ્રેવી કર્યા પછી પાછું તમને હું આગળ બતાવું કે આને કઈ રીતે આપણે બનાવવાની છે. અને લસણ આપણે લીધું છે 200 ગ્રામ અને લીલા મરચાં લીધા છે 500 ગ્રામ, બરાબર. હવે આપણે આ ચટણી પેલા મિક્સરમાં ગ્રેવી કરી લઈ, ત્યાર પછી તમને બતાવું કઈ રીતે આપણે બનાવવાની છે. મિત્રો આપણે આ રીતે લસણ ને મરચાંની ગ્રેવી કરી લીધી છે અને આપણે આમાં મિક્સરમાં છે ને નકરું લસણ ને ઓલું કરીને તો આ રીતની ગ્રેવી નથી થતી, થોડોક આપણે આખું કરે છે એટલે આપણે એમાં થોડુંક પાણી નાખતું જવાનું. 2 ચમચી પાણી નાખવાની છે એટલે બહુ પાણી નથી નાખવાનું, જેથી આપણી ચટણી લાંબો સમય લગન આપણે સાચવી હોય તો સાચવી એટલે બગડે નહીં. કે પાણી તો આપણે આનું પૂરેપૂરું જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે બાળી નાખીશું. તો હવે આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એને આપણે ફર્સ્ટ ક્લાસ વઘાર મારી દઉં, બરાબર. વઘાર કઈ રીતે મારવું તમને બતાવું. તો મિત્રો આપણે આ રીતની તવી મૂકી દીધી, એની અંદર આપણે લગભગ 60 ગ્રામ જેટલું તેલ અત્યારે નાખી દીધું છે, બરાબર. ને તેલ ને આમ બહુ ગરમ નથી થવા દેવું, સેજ જરાક અમથું ગરમ થવા દેવાનું છે, એટલે કે 1.5 મિનિટ આપણે એને ગરમ થવા દેવું. ત્યાર પછી આપણે આમ લો હાથમાં લઈ લેવાનું છે તાવીથો, બરાબર. અને આ જે આપણે ગ્રેવી બનાવી ને એ બધી આપણે આની અંદર નાખી દેવાની. બહુ તેલ આવવા દેવાનું નથી, પહેલાં આપણે નાખી દેવાનું, જેથી આપણી ચટણી જરાય મળે નહીં. અને આને ફક્ત 5 મિનિટ લગન સતત હલાવ્યા જ કરવાનું છે આપણે. સાવ સંપૂર્ણ રીતે પાણી બળી જાય ઉપર હોઈ જાય છે એટલે સમજી લેવાનું પાણી આપણું કમ્પ્લીટ બળી ગયું. આપણે લીંબુ નાખ્યા પછી જો કલર ચેન્જ છે થોડોક, લીલામાંથી ગ્રીન થવા મળ્યો. હજી આપણે આને તળવા જ દેવાનું છે ફર્સ્ટ ક્લાસ. અત્યારે મિત્રો આપણે આમાં 63 ગ્રામ જેટલી ખાંડ નાખીશું. આજે ચમચી નહીં 15 ગ્રામની છે એટલે અત્યારે આપણે આમાં 30 ગ્રામ ખાંડ નાખીશું. પછી આપણે ચાખી અને પછી જે આપણે નાખવું એ રીતે નાખીશું. આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દીધી છે એટલે હવે લીલો કલર બંધ થઈ ગયો. અને આપણે બનશે એવી ને મિત્રો કે બજારમાં કંઈ આવી નહીં મળે એવી બનાવવાની છે. એટલે આપણે આને સવારે ભાખરી આવે, ગાંઠી આવે, ભજીયા આવે, બધા આવે આપણે આને જોઈ શકો છો. જો તેલ ઉપર આવી ગયું, લીલી હતી એમાંથી આપણે પિસ્તા કલર કરી દીધો. અડધી ચમચી હળદર નાખી અને 30 ગ્રામ જેટલી આપણે ખાંડ નાખી, મીઠું આપણે 1 ચમચી જેટલું નાખ્યું અને 1 લીંબુ અત્યારે આમાં નાખેલું છે. હવે આપણે આને ચાખી લેવું, પછી આની પછી આપણને ખબર પડશે શું આપણે નાખીએ.
મિત્રો આપણે ચાખી લઈએ જરીક. બધું ઓકે, પણ થોડુંક લીંબુ અને મીઠું, એટલે કે હજી આપણે અડધું ફાડું મીઠું, એટલે અડધું ફાડું લીંબુ નાખશું અને અડધાની અડધી ચમચી આપણે નમક નાખશું આની અંદર. અને આ ચટણી શરીર માટે હેલ્ધી છે, સારી છે, અને આને આપણે બધી હારે સર્વ કરીએ છીએ. બીજું કે એકદમ ધીમા તાપે આ કરવાની છે આપણે, જેથી આપણી ચટણી છે ને બળી ન જાય અને આવીને આવો કલર રહે અને આવીને આવો ટેસ્ટ રહે. ગેસમાં એકદમ ધીમા તાપે આ રીતે આપણે હલાવ્યા કરવાનું, જેમ આપણે પેંડાને હલવો બનાવીને કેમ હલાવ્યા કરીએ એમ હલાવ્યા કરવાનું છે. એટલે હવે આપણે જો આ થોડુંક નિમક ઘટે છે, અડધી ચમચી નિમક આપણે આની અંદર એડ કરી દઈએ. ફાડું આપણે આ લીંબુની અંદર ખટાશ સેજ ઓછી હતી એટલે એડ કરીશું. હવે આનું ફૂલ ટેસ્ટિંગ થઈ ગયું છે. આ ચટણી આપણે બનાવી અને ફ્રીજમાં મૂકી રાખીએ. નો ફ્રીજમાં મૂકો નહીં તો કાંઈ નહીં, પણ લગભગ આને 20 દિવસ આ ચટણીને કાંઈ થાય નહીં. હવે મિત્રો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે જો હવે આને છે ને એકદમ ઠરવા દેવાની. ત્યાર પછી આપણે પ્લાસ્ટિકના વાસણમાં આને રાખવાની છે. પ્લાસ્ટિકનું કોઈ પણ વસ્તુ, એલ્યુમિનિયમની કોઈ વસ્તુમાં આ ચટણી આપણે રાખવાની નથી, જેથી બગડે નહીં. ફ્રીજમાં મૂકી શકો, ફ્રીજનો જેમને બહાર રાખીએ તો રાખી શકો અને કાંઈ થાય નહીં. અને આપણે બહાર છે ને પંખા નીચે થોડીક વાર મૂકી દઈએ, ઠરવા દઈએ, અને ત્યાર પછી હાવ ઠરી જાય ત્યાર પછી આપણે પ્લાસ્ટિકના કોઈ પણ વાસણમાં નાખવાની છે. આ વસ્તુને ખાસ યાદ રાખજો. જો એલ્યુમિનિયમના કોઈ લોખંડની વસ્તુમાં નાખશો તો આપણી આ ચટણી ઉપર પાણી ફરી જાય, આપણી જે મહેનત છે એની ઉપર પાણી ફરી જાય. તો આ રીતની તો મિત્રો આ રીતે આપણી ચટણી હતી, ગ્રીન ચટણી કહેવાય આને આપણે. મરચાં અને લીલું લસણ, લીંબુ, ખાંડ, મીઠું અને તેલ, આ સિવાય કોઈ વસ્તુ આની અંદર આપણે નાખી નથી. પ્યોર નેચરલ વસ્તુ. અને આ ચટણી લગભગ તમે બજારની અંદર લેવા જાઓ ને તો આ ટેસ્ટ ને આ સ્વાદ તમને નહીં મળે, કારણ કે આ આપણી પોતાની આયુર્વેદિક ચટણી છે. અને આને તમે 20 દિવસ સુધી રાખી શકો, કાંઈ બગડે નહીં, કારણ કે આપણે આની અંદર પાણી જરાય રહેવા દીધું નથી. ગ્રેવી કરતાં ત્યારે આપણે થોડુંક પાણી નાખ્યું એટલે પાણી આપણે બધું બાળી નાખ્યું છે. હવે આને આપણે ઠરી જાય એટલે પ્લાસ્ટિકના વાસણમાં ભરી લેવું અને ત્યાર પછી અત્યારે આપણે ચા ભાખરી કમ્પ્લીટ થઈ ગયા છે. ભાખરી હારે આને આપણે અત્યારે ગરમા ગરમ ખાવું, પછી ભજીયા હારે ખાવું, સમોસા, પકોડા બધા હારે આ તમે